ગાઈસ આ છે મેન રોડ કીમ ટુ વરોલી વાંક ઓલપાડ જવાનો રસ્તો. આ રોડ સીધો જાય ઓલપાડ વરોલી અણીતા. મયંકભાઈની રાહ જોતા છે હવે. ભાઈ કેન્સલ થયેલા તમે વિડીયો બની લેજો બધું બતાવો. ગાઈસ અમે આવેલા છે ઓલપાડ. અહીંયા ભલે રતાવ પૂરી ટામેટા પૂરી જો મેન્યુ. અને ઓર્ડર આપેલો છે આવે એટલે તમને બતાવું. જો પોટલી હો મળે અહીંયા. પોટલી હો મળે ને ભાઈ. જો આવી થેલી લટકાવવાથી શું થાય તમને ખબર છે? આ દુકાનમાં તમે જુઓ આ ચટણી છે, આ ટેબલ છે, કચ્છે બી તમને માખી દેખાય? આ ખાલી થેલી લટકાવવાથી માખી નહીં આવે. પેલા મચ્છર છે, તમારે ટ્યુબલાઇટ પર જે દેખાય ને મચ્છર, પણ આ માખી નહીં આવે ને. એટલે તમે બી એવું લટકાવી દેજો તો તમારા ઘરે માખી નહીં આવે. ચટણી બી ચટણી બી ગરમ જ મળે તમને. જો જેને ભાવે એને ભાવે. આ ત્યાં બધું ગરમ ગરમ તળા દે. 4-5 ચટણી. આ જમરૂખનું જ્યુસ. આ તળાતા છે કે જોઈએ એકદમ ગરમ ગરમ. આ બધા કારીગર બધાથી વધારે આ પાર્ટી ઓલપાડ રોડ પર ચાલતું હોય આ જ છે સ્પેશિયલ ભજીયા માટે. લવ બર્ડ. કાલે જ અમે પિક્ચર જેવું બોલે જીઓ હોટસ્ટાર પર પિક્ચરનું નામ ફરવો છે ગાઈસ. આ કેરાની વેફર છે, આ રતાવ પૂરી છે. સનાભાઈ લોકો આપી દીધા કાચી કલર. બધી કલર ચીરું પટાવી દઉં એટલે પછી પાછી થોડા ગાળું માંગી તો એ આવી ગયેલા છે. આવાવાળા ચા બહુ બધા આવે. લતા પૂરી
આ ટામેટા ના ચટણી બહુ ગરમ છે ભાઈ. હવા ધુમાડો નીકળે પેલો છે. ઢાંકણ ખોલી ધુમાડો નીકળે છે અમારી. ચાલ આ એટલી ગરમ ચટણી છે ને અંદરથી ધુમાડો નીકળે છે પણ વિડીયોમાં દેખાતો નથી. પણ એકદમ ગરમ ગરમ ચટણી છે. તમારે ઓલપાડ ગામમાં જવું પડે એટલે તમે આ બાઈપાસ જ ચડી જાઓ. ઉતરો એટલે સિદ્ધાર્થનો રસ્તો આવી જાય. અહીંયા તમને દેખાય જશે તમારે ત્યાં જવું છે જોઈ લો. આ બાજુ જમણી બાજુ સિદ્ધાર્થ મહાદેવ ને કઈ છે આપણે બાજુ વળી જવું મોટી જ વળી જવાનું રહેશે. તમે જોઈ શકો છો. આ ફળ તમને મળશે કે ડાયરેક્ટ મેળામાં જશે. અહીંથી 4-5 કિલોમીટર છે સિદ્ધનાથ મહાદેવ. ત્યાં મેળો છે એટલે તમને બતાવું. ગાઈસ મેળામાં આવી ગયેલા છે અમે સિદ્ધનાથ. જય મજૂરી કરી કરીને. આ મંદિર છે. મહેનત જો આટલી ઠંડીમાં બી આવું ખાવાનું અહીંયા બનાવીને ખાતા છે એવું ક્યાં. હા એ બાજુ ચકડો ચાલે છે ગાઈસ. કોઈ તમને તે બાજુ લઈ જાય. આ બુટ્ટીના બાલ આવું છે ગાઈસ કેજો શું છે નામ શું આનું? હા હિંગોડા. અને ઇંગ્લિશમાં શું કહેવાય કોમેન્ટ કરજો. અમે મંદિરમાં એન્ટર થયા છે સિદ્ધનાથ મહાદેવ મંદિર. એટલે કે અહીંયા હતું હે ને બેસી. હા તોડી નાખ્યું છે. મહાદેવ મહાદેવ. મહાદેવનું મંદિર છે. તમને દર્શન પણ કરાવીશ. બેસી આગળ ચાલ. ગાઈસ ને આ મંદિરનું શું રહસ્ય છે તે તમને આમાં વાંચીને તમે જાણી શકો છો. પોસ્ટ કરીને તમે વાંચી લેજો. ઓકે. આ સિદ્ધેશ્વરનો ટ્વીટનો પ્રભાવ આ પણ વાંચી લેજો તમે.